મારું બેટું બાઈક કેમ બંધ થઈ ગયું? એટલે ચેન ઉતરી ગઈ થયો. હા હા, ચેન તો કમ્પ્લીટ છે. પેટ્રોલ થઈ રહ્યું? હા હા, એટલે પેટ્રોલે ખાલી બધું ભરી ગયું. બાઈક બંધ કેમ થઈ ગયું તારે? હા મારું દોસ્તો માર્યો રસ્તા વચ્ચે મને રાખ્યો. આ છોકરાને ના પાડું હું ના પાડું કે લઈ લઈને દોડ ના કરે. આવડતું બાવડતું કોઈ નહીં અને ચાવી મળી ફટ લઈને દોડતો થઈ જશે. હવે શીખા શું થયું છે બાઈક ના બંધ થઈ ગયું? અરે કાકા. હા ભાઈ હું જોવો એટલે ભાઈ બાઈક બંધ થઈ ગયું. મારે જવું છે બહાર ગામ અને જો કે રસ્તા વચ્ચે બાઈક બંધ થઈ ગયું ઉપડતું જ નહીં. બાઈક બંધ થઈ ગયું? હોવે. ફોન છે તમારે તો મારા ઘરે ફોન કરવો તો? હે મારા ઘરે ફોન કરતો થોડું મોડું થાય એટલે ફોન કરીને કહું એમ કે મારે થોડું મોડું થાય. ના ભાઈ ના હો, ફોન ની વાત જ નહીં જોવાની. વાત કરે છે ના જાન ના પહેચાન ભીપી મેં તેરા મહેમાન. હું તને ભાઈ ઓળખતો નહીં. ફોન નહીં ના આલું તો રૂપિયો ને આલતો ને આ રસ્તો પડ્યો. અરે વડીલ મારો વિશ્વાસ કરો, મારે ઘરે ફોન કરવો હોય હું ઘરવાળા કહું કે મારે થોડું મોડું થઈ જાય એટલે મારી ચિંતા ના કરવી. ને ચિંતા કરશે કે ચમ હજી ના આયા. અરે તારા ઘરવાળા ફોન કરવો હોય તો આગળ જઈને બીજા કોઈનો ફોન લઈ લેજે. બાકી મારો ફોન તો હું તને આજે નહીં આલું કાલે નહીં આખો મને વડીલ આગળ હું કેટલું ભાઈ ના કોઈ નહીં મળ્યું એટલે કહું હાલો કે ખાલી ફોન કરો, એક જ ફોન કરો ખાલી. હા ફોન કરી તમે તરત બીજું જો કહ્યું તમારે ઘર માજુ કહો. એટલે આ એક બાજુ આ બાઈક હેરાન કરે છે ને આ ફોન માજ કરી રહ્યો. હવે હાલો કે ખાલી ઘરે ફોન કરીને કહી દઉં એમ કે મારે થોડું મોડું થાય એમાં સાધન મળે ના મળે. હે હાલવા દેતા લે શું સાધનથી લે. અબે હાલવા કે પાછો ત્યાં થો હાલો આવી આવે આવી બાઈક લે જે ચીજ છે લે. હલો હલો હા બોલ શું હતું તારે? હે 4 વાત નો મારા અમે પડતો તો ના પાડી તને કે મારા અમે નહીં પડવાનું તોય તું મારા અમે પડે હે એટલે મેટર કરવી તાર લડવું હે? આ લડવું તો આવી જા ઉભો હોય તાણે ખોટું નામ લે મારું. કશો મારો ગુનો નહીં. મેં ના પાડી કે મેં કશું નહીં કર્યું તો મારા બેટા વહે પડી ગયા. લડવું એટલે આવી જોડો તેલા આ રોડે ઉભો આવી જોડો. અરે અબ્બી હાલ જ આવો કાલ શું? અરે અબ્બી હાલ જ આવો. અબ્બી હાલ 5 મિનિટમાં જાઓ ઉભો તાણે. ચારના વાતના વળી નતો બોલતો એટલે ઘણા વળી હોમે પડી જતા હતા. આવી જો આ તમારી વાત છે. આ રોડે આ ઉભો આ રોડે. હા આ ચોકડી પડે અહીંયા કહો ઉભો આવો તમે. હા કાકા ઓ કાકા હા આ તમારો ફોન. થઈ જઈ બૈરા છોકરા વાત થઈ જઈ તાર ફેમિલી થી. હા યાર કીધું કશો વાંધો નહીં કે હું સાધન માં લાવ કે કશો વાંધો નહીં. બરોબર આ ફોન કરેલો ટેન્શન માં ના લઈ. હા સાચી વાત. વાતચીત થઈ ગઈ ને મૂળ? હા વાતચીત થઈ ગઈ. બસ સુખ શાંતિ ને? હા સુખ શાંતિ. હવે તમારું સારું થાય હો. હા સારું તમારું હવે થાય. એટલે બાઈક ના દેવારે સોબત શું થયું છે સમ ઉપરતું નહીં. કંટાળી ગયો. હવે ખાલી તાપનું શું કરું મારા? હવે જગ્યા ફોર્મી ની દુકાન કેટલા હશે ને ચાળમાં ફોર્મી ની દુકાને પહોંચે ના બાઈક હમું કરાય. તારું મોઢું જો નેહરે છે કર્યા. આખો દારો મારો ફેલજો. કંટાળી ગયો. છોકરા ના પાડો તો ઘરે થાય ને આ હેડ્યા કહેવાય નહીં રહેતા બાઈકો લઈ લઈને ધોડધો કરતા હોય હે. તારો ફોન આવ્યો વળી. હેલો હા બોલો. હે એ રોંગ નંબર ભાઈ હો. રોંગ નંબર. ચોથી આવા નવરા પહેરી ગયા. કોણ બોલતો હતો ચોથી બોલતો હતો. એટલે ઘેરથી બોલતા હોય મોણા બોલતા હોય ચોથી બોલતા હોય કોણ બોલતા હતા વળી. આઈ ગયા નવરા પડી ગયા. હા શું નંબર વળી પાછો એનો નંબર આવ્યો.
આ વળી ગયું. હેલો હેલો હા જીઓ નવરો પડી ગયો. પાછો આવ્યો. હા આદુ ખાઈ નો હાથ થયો. હા બોલ ભાઈ. અલ્યા રોમ અલ્યા હું તને નહીં ઓળખતો. એ હોમઈ આવા વાળી એકી થપ્પો તો બત્રી છે એથી પાડી દઈએ સોની મોની સંભાળી વાત કર. હું તને ઓળખતો નહીં પાડતો નહીં. તું કોણ છે મને આટલું ઊંચા અવાજે વાત કરી છે? કોણ છે તું? બોલ પછી આવ્યો છે. અરે તું તને આવી જા પેટ્રોલ પંપ ની હોમ તારા જે ઉખાડવું હોય ઉખાડી લેજે. આવી જા પેટ્રોલ પંપ ની હોમ જ ઉભો હું વાત કરે છે. આવી જા. અરે ઉપર વાળી તો હું પાડતો હજી મારા વજન તને નહીં ખબર હોય કે આ એટલે તું શું મારે હાથ ભાગતો હશે તારા હાથ ભાગતો હોય ને હું ભાગી નાખ્યો. હું આવી જા ખબર પાડું હાઈવે પર આવી જા પેટ્રોલ પંપ ની હોમ જ ઉભો કેટલી વખત કહું આવી જા. આવી ગઈ ભાઈ કઈ નવરું પડજો ખરા તો આપણું આ કશું ખબર પડતી નહીં હોય ક્યાંક નો મોબાઈલ લઈને બેસી ગયું ચોપો દબાવવા. હેલો એ રોંગ જા હોય જા તારા જેવી તો કેટલી આવી ગઈ હેડ હોય કંધાતી. અરે આવી જા કીધું તો ખરા તને. આવી જા પેટ્રોલ પંપ ની હોમ જ ઉભો હાઈવે પર આવી જા ખબર પાડતો તને ભાઈ. અરે હા મેલું આવી જા એનો શીતુડી. ઓના હું ઓળખતો નહીં પાળકતો નહીં અને મારો નંબર ઓને જોડે જીઓ તો એવી રીતના હા શીખે જીઓ હોય છે. ઓનું મેં હું બગાડ્યું. આ ચમ મને ફોન કર્યો છે મને છે કારણે ફોન કર્યો છે ત્યારે જે છે જોયું જા. હાલ તો બેહવા જેવો કરી એને મેં પેટ્રોલ પંપ ને કીધું ને હાલ ખબર પડી હવે થોડી વાર રોકા દેવા. અમે તો આપણું બાઇક તો બગડી જ છે. ક્યાં પેલો પેટ્રોલ પંપ કહેતો હતો હવે આટલા આવું છું હેરતો ફોન કરવા દે ખબર પડે. ફોન ઉપાડતા નહીં હવે રિંગ કરતો આવું છું. એક વાર ખાલી તું ફોન ઉપાડ લે પછી તારી વાત. ફોન ઉપાડ હવે તને ખબર પડે. જો ફોન નહીં ઉપાડતો હવે ફોન નહીં ઉપાડતો બીવાઈ ગયો હવે. હા એને ખબર પડી ગઈ છે કે હેમદૂત આયા છે હું અમે મારો જીવ લેવા માટે. તો જાઓ તમે ખાલી એકવાર ફોન ઉપાડો પછી તમને ખબર પડે. મારા ઓછો ફોન નહીં ઉપાડતો. ફોનમાં તો કેટલું બોલતો હતો કે પેટ્રોલ પંપે આવી જાય. મને ઓળખતો નહીં હું કોણ છું. તને ખબર પડે ખાલી ફોન ઉપાડ. ફોન ઉપાડ ખાલી. મારા ઓળશે હવે ફોન નહીં ઉપાડતા. બીવાઈ ગયો ફોન નહીં ઉપાડતો. હા બીવાઈ ગયો છે. મૂકવા દે ફોન. જવા દે પેટ્રોલ પંપે એને ખબર પડે હા કે આવ્યો મારો ઓળખ્યો હેમદૂત આવ્યો મારો જીવ લેવા માટે. જવા દે. ફરી પાછો કનો ફોન આવ્યો. હા અરે મારું લોહી પી ગયો એ જ છે. હેલો હા પેટ્રોલ પંપ ની હોમ છું. આવી જા ચાર ને ફોન કરતા કરીને આવી જા ખબર પાડો. આવી જાજે. અરે હેડ્યો પેટ્રોલ પંપ ની આગળ પેલો રસ્તો નહીં જતો બાયપાસ જો એ બાજુ શું ડુંગળી પર હોમો. અરે આવી જા તું તને મેં તને એડ્રેસ આલ્યું સાચું તો મુકતી જૂઠું બોલતો નહીં. હેડો ખબર પાડું. એક વખત આવી જાય પછી ખબર. ત્યાંનો આવતું કરી ગયો. ટપુ તો આવતો તો હશે નહીં. હેલો
હેલો. ઓલો અવાજ એ બંધ થઈ ગયો છે. સી રીતનો મોબાઈલ વાપરા એટલે હપુચો અવાજ આવતો નહીં તારો તો કેમ સીધું ક્યાંની વાત નો આવશું કરી ગયો બી ગયો લાગે મને એવું લાગે ક્યારનો ફોન કરી ગયો જા તારા જેવા કેટલા તું હેડોથી હેડી જા ફોન મૂક્યાવાનો ઓમતાક એમ દૂત આવ્યો તારો જો એમ દૂત તારો જીવ લેવા માટે આવ્યો જો હા તું જ બોલી જો એમ દૂત આવ્યો તારો જીવ લેવા માટે કેમ ફોન લઈ લીધો લે મારો તને ખબર નહીં પડતી કે હું કોણ છું હે મને ફોન કરીને કરે મને દાદાગીરી આલે છે મને ધમકાવે છે ફોનમાં ઓળખાશે મને તું હું કોણ છું હે ના ભૂલ થઈ ગઈ સોરી ભૂલ થઈ ગઈ નહીં ઓળખતો મને ખબર નથી કે ભાઈ સાહેબ તમે હો નકર તમારું હું નોમી ના લઉં ભૂલ થઈ ગઈ જવા દે ફોનમાં રમણ તું બોલ્યો છે મને હું કશું નહીં બોલ્યો એક શબ્દ હું નહીં બોલ્યો તો આ નંબર તો કોનો છે નંબર તો મારો છે પણ હું તમે કશું બોલ્યો નહીં એક શબ્દ હું મારા મોઢામાંથી બોલ્યો નહીં ના તો અભ્યાર કુડે ફોન વાત અભ્યાર કોણ કરતો તો વાત મારા જોડે હે એ હું કરતો તો પણ હા હવે મને યાદ આવ્યું મારો બેટો પેલો એક કોનમાં ગોળ બુટી પહેરી હતી ને હોનાની અને જેની દાઢી હતી હીરો હા મને લાગે યાર આ એને જ મને રમણ બોલી મારા મોબાઈલ મેં એને આલ્યો તો ને મારું બાઇક પર બગડ્યું તું એ વખત હવે યાદ આવ્યું એ શબ્દો ને મેં તમને નતા બોલ્યા એ છે ને એ બીજો હતો હું પેલા રોડ પરથી બાઇક લઈ હેડે જતો મારું બાઇક બગડ્યું તું તે ભાઈ હા ને મારા જોડે આવ્યો કે કાકા તમારો ફોન આલો ને 2 મિનિટ મારા હા ફેમિલી અંગત મારા ભાઈ અંગત મારા છોકરા અંગત વાત કરવી તે મેં ફટ કરતે મારો મોબાઈલ કાઢીને ભાઈને આલી દીધો અને મારો બેટો મને ખબર નહીં તો આગળ લગાયો હું તો આખો દી મારા બાઈક હમું કરતો હતો એને તમને હે ને રમણ ભમણ ગાડી એને તમે દીધી મેં નહીં દીધી હવે બનાવવાની વાતો બંધ કર સોની મોની મોબાઈલ આલો હું તો ફોન ઉપર ધમકી તો તું મને હાલતો હતો કે નતો હાલતો બિહાલ હે રમણ ભમણ તો તું બોલતો હતો હું બોલતો હતો હે તારા હાથ પગ ભાગી નાખું તને ઉપાડી લઉં એ બધું તું બોલતો હતો ફોન ઉપર હવે બીજાની વાતો કરવાનો ને કર્યો છે એ તો તમે મને ધર્મણ ફોન બોલતા હું તમને ના વાત કરું તો તમે મને નહીં જમતમ બોલ્યા હું અભ્યાર પોલીસ કેસ કરવા જઈ રહ્યો છું સમજી લો તમારું નામ આવશે અભ્યાર પોલીસ કેસ કરું તમારી ઉપર કે આ ભાઈ મને ગારો બોલે છે રમણ ભમણ આ ભાઈ મને બોલે છે અભ્યાર જેલના હાલિયા ગણતા કરી નાખું જો ભાઈ પોલીસ કેસ કરીશ નહીં મોહન બહુ ખાનદાની હું અને ઘોડો માણસ છું બરોબર છે ગામમાં મારું નામ છે ખાલી ખોટું પોલીસને રવાના કરું તારી મારો મોબાઈલ લાવી દે તાજે ખાતા ફોન લેવા લઈને રવાના થઈ જાય ફોન તો તમારો છે સબૂત તો છે મારી જોડે મારે રેકોર્ડિંગ મેં કરેલું ફોનની અંદર કે આ ભાઈ મને ગારો બોલતા હતા મને તો મને બરાબર નો હલવાયો એટલે પેલા મેં મોબાઈલ ના આલ્યો તો સારું હતું મારા વર્ષે ડબ્બમ પૂર્યો ને તો મને પાછો મોબાઈલ આલી દો લાવો એમને મોબાઈલ ના મળે તો શું કર રમણ ભમણ બોલો છો કોઈને પેલા જોવું પડે કે અમે ફોન કોણ છે કોણ નહીં એ તો જોવું પડે કે નહીં તમારે હા મારું બાઇક બગડ્યું ના હોય ને તો આ બાઇક બગડ્યું હોય ને આ બધી ફોજગડ થઈ મારે બાઇક ના બગડ્યું તો સારું તો સીધો હું હેડ્યો છે અને આ પ્રોબ્લેમ ના ઉભો થત મારે છેતરી ગયો હું આ છોકરા ના પાડો તો મારું બાઇક ના લઈ જાવ તો લઈ જતા હોય ભાઈ બોલો મોબાઈલ આલી દે મોબાઈલ આલી એક શરત ઉપર શું શરત તું કે બધી શરત મારો મંજૂર છે કે બાકી મોબાઈલ મને આલી છે મોબાઈલ તમને આલું બીજી વાર કોઈને રમણ ભમણ બોલશો રમણ ભમણ નહીં બોલું હેડ ને ભાઈ હે નહીં બોલું કદી નહીં બોલલા હેડ બોલતા નહીં એમ તો ના મળે ફોન તમારે 2000 રૂપિયા થાય લાવો 2000 રૂપિયા પછી તમને ફોન આલો એક બાજુ પૈસા ને એક બાજુ ફોન નકર અભ્યાસ કેસ કરું છું એટલે આવા મોંઘવારીને તો હું 2000 રૂપિયા લાવું નેટ એક તો દાડજે જે તો 200 રૂપિયા આવતા હોય અડધા દાડાના થોડા ઓછા ઉતરો 1 રૂપિયા ઓછો નહીં તમારે સમાધાન કરવું હોય તો 2000 રૂપિયા આલો નકર અભ્યાસ કેસ કરું હું તો મારા ઓછ્યા શરૂ તો રમણ બોલવા મળ્યા હવે છે એવી આયા બકરી ડબ્બામાં લે ભાઈ લાય મોબાઈલ 1000 રૂપિયા જ છે ચાલશે હવે એટલા બરોબર એમ થોડી ચાલતા હોય વાત કરો લો રાખો 2000 લાવજો પકડજો અભ્યાસ હું તો પોલીસ સ્ટેશન લો લે અલા 2000 રૂપિયા આલો ને યાર હાલવા વંદા કે હું તો ફોને લઈ જાઉં કહ્યું કે પકડ જાન હોતી ભાઈ 2000 લાય મોબાઈલ લાય બરો હવે કમ્પ્લીટ છે હા કમ્પ્લીટ હવે રમણ ભમણ ના બોલતો તને કહી દીધું હા સમજી લેજો જો બીજી વાર હોમે આવ્યો ને તો પછાડીને ગારો ગાઢ નાખીશ હું તારો
હા તને કહી દીધું. હારું તો હા ખરાબ પરસેવાના 2000 રૂપિયા મારો લઈ ગયો. આ ખાલી ખોટો પેલો મારા બે દાદાગીરી પેલાય કરી અને ઓભર ઉપર મારે ઉપરથી 2000 રૂપિયા ખોયા. હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ.